મીરા તું ઘર છોડીને ન જા મીરા. શું છે તમારે હવે? તને ઘરમાં શું પ્રોબ્લેમ છે મીરા? મને ઘણા બધા પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ હોય ને તો તમને ગણાવું. મીરા આ શું છે? તું મારી સામે ન જો તો કાંઈ વાંધો નહીં, આપણી 3 વર્ષની દીકરી સામે તો જો. મિત, મેં કાંઈ ગુનો કર્યો છે તો હું જ બધી જવાબદારીઓ લઉં? મેં ઠેકો નથી લીધો તમારો ને તમારી દીકરીનો. મીરા તું શું વાત કરે? દર્શના આપણી દીકરી છે. હા, મને ખબર છે દર્શના આપણી દીકરી છે. તો શું થઈ ગયું? બધી ઘણી જવાબદારીઓ મારાથી ના સંભાળાય. તમને તો તમારી ઓફિસ, તમારું વર્ક, તમારી જોબ. એક વાત કહું મિત, પ્લીઝ હવે મને કન્વિન્સ કરવાની કોશિશ નહીં કરતા. આજ ગમે તે થશે હું અહીંયાથી જઈને જ રહીશ. મીરા મારી વાત સાંભળવાની કોશિશ કર. તને શું કમી છે આ ઘરમાં? મારા પ્રેમમાં કઈ કમી છે? મારા પ્રેમમાં શું કમી છે? ઓહ, ખાલી પ્રેમથી પેટ નથી ભરાતું. અને જો પ્રેમથી જ પેટ ભરાતું હોત ને તો આ દુનિયા જે કામ કરે છે ને એ કોઈ ના કરતા હોત. બધા ખાલી પ્રેમ જ કરતા હોત. અને હવે બસ મને મારી જિંદગીનો ફેસલો કરવા દો. તમે જાણો, તમારું ઘર જાણે. મીરા મીરા નિલેશ, અરે વાહ મીરા, સારું કરે તું આવી ગઈ. હા નિલેશ, મને નથી ખબર કે મારો કરેલો ફેસલો સાચો છે કે ખોટો છે. તે જે પણ ફેસલો કર્યો એ મારી માટે લકી છે, કારણ કે આજે હું માની ગયો કે તું મને કેટલો પ્રેમ કરે છે. નિલેશ, બધી વાત સાચી છે, પણ ક્યાંક આવેશમાં આવીને મેં કંઈ ખોટું તો નથી કર્યું ને? ના ના, તે કાંઈ ખોટું નથી કર્યું, પણ તે આજે સાબિત કરી દીધું છે કે તું મને બહુ જ પ્રેમ કરે છે, કારણ કે તે તારો ઘર બાર, તારો પતિ, અને એથી વિશેષ કે તું તારી છોકરીને મૂકીને આવી છે. અને સારું કર્યું તું આવી. હવે છે ને મારી માં જે છે ને એને બહુ જ રાજી થશે તને જોઈને. નિલેશ, ઘર, ઘરવાળો, સંપત્તિ એ બધું મૂક્યાનો મને કોઈ અફસોસ નથી. એ તો હું જાણી જોઈને મૂકીને જ આવી છું. મને ખબર છે કે એ લોકો કરતાં તમારા ઘરે વધારે પ્રેમ મળશે, વધારે માન મળશે, મર્યાદા છે, હું બધું સમજુ છું. પણ મારી દીકરી કદાચ 2-4 વર્ષ પછી મને એની યાદ આવશે તો, અરે અને એના વગર હું એમ રહી. અરે નાના, સાંભળ, તું મારી જોડે રહીશ, આપણા લગ્ન થશે અને આપણે સંતાન પણ થશે. અને જો તું ચિંતા ન કરમાં, બધું જ તને ધીરે ધીરે ભૂલાઈ જશે. નિલેશ, તમને વાંધો ન હોય તો હું મારી છોકરીને લઈ આવું. હું એના વગર નહીં રહી શકું. મારી દીકરી 3 વર્ષની થઈ ને, 3 મિનિટ પણ મારાથી દૂર નથી રહી. એ તો મારો જીવ છે. તમે પરમિશન આપતા હોય ને તો હજી હું એને લઈ આવું. અરે નાના, તારી દીકરી તો મને પણ પસંદ છે અને મને પણ ગમે છે, પણ આપણા લગ્ન જીવન પછી આપણે પણ સંતાન થશે. પછી પારકા અને પોતાનામાં ભેદ થશે. જ્યારે આપણા સંતાનો થશે ને ત્યારે એ ભેદ તારી દીકરીને જો ખબર પડશે ને તે વધારે દુઃખી થશે. નિલેશ, હજી કહું છું, જો તમે પરમિશન આપતા હોય ને તો હું મારી છોકરીને લઈ આવું. એ નહીં રહે મારા વગર, અને એના વગર હું પણ નહીં રહી શકું. નિલેશ, ભેદભાવની વાતો ત્યાં આવે જ્યાં મનમાં અંતરો હોય. પોતાનાને પારકાને કેમ રાખો એ મને આવડે છે. હું નાનું બાળક નથી. હું જેમ મારી દીકરીને રાખીશ ને એમ જ તમારા આવનારા સંતાનોને સાચવીશ. પણ કદાચ મારી દીકરીને બીજી માં નહીં મળે તો, કદાચ નવી માં એને હેરાન કરશે તો. અરે મીરા, અત્યારે તું એને છોડીને આવી છે ને એટલે તને વધારે દુઃખ થાય છે, પણ જેમ જેમ સમય જશે ને એમ એમ બધું ભૂલાઈ જશે. નિલેશ, તમે સમજતા કેમ નથી? એ સમયને કાઢવા માટે પણ સમય લાગશે, અને એ સમય કાઢવો ને એ જ મોટી વાત છે. મને તમે મળી ગયા, મિતને બીજી કોઈ મળી જશે. મને એ વસ્તુથી કોઈ દુઃખ નથી, એ વસ્તુનો કોઈ અફસોસ નથી. પણ કદાચ મારી દીકરીને માં ન મળી તો, એના દુઃખ કોઈને ના કહી શકે તો. અરે મીરા, જ્યારે પણ પૃથ્વી પર જેને જન્મ લીધો છે ને એ એના પોતાના નસીબ લઈને આવ્યા જ છે. એટલે તું એ ચિંતા ના કર અને મારી સાથે ચાલ. અને હું તને એટલો પ્રેમ આપીશ ને કે તારી દીકરી પણ તને ભૂલાઈ જશે. અને ચાલ મારી જોડે.
દર્શના બેટા શું કરે હે બોનીટા પી લીધું બેટા? તમારે શું છે? મારે તમારી સાથે વાત જ નથી અરે મારો કરવી. દીકરો કેમ નારાજ થઈ ગયો? હે કેમ પપ્પાથી નારાજ છો? મેં તમને કાલે શું કીધું હતું? બેટા શું કીધું હતું? બોલ બોલ તો ખરી બેટા. તમારે મને મૂવી જોવા લઈ જવાની હતી. અરે હા બેટા, કાલ મારા ઓફિસનું કામ આવી ગયું હતું ને, તો આજે આપણે સાંજે જશે. હે ખુશ? આજ જશે હો, સાંજે બે જ. એ મૂવીને તો જવા દો, પણ તમારે મને પિઝા ખાવા લઈ જવાની અને શોપિંગ કરાવવાની. બેટા તને બધું લઈ દઈશ, જે ખાવું હોય ખવડાવીશ. મારી દીકરીથી વિશેષ કાંઈ નથી. ઓકે ચાસી હો આપણે. રાજી? મેં હા બા. તું શું એમ સમજે કે તું આને કંઈક ખવડાવીશ એને મૂવી જોવા લઈ જઈશ એટલે એનું મન ભરાઈ જશે? નાની એને ખાવાનાની મૂવીની એની નથી પડી, એને એની માં જોઈએ છે. એને ખબર છે માં હોય ને બાજુમાં તો એ ભૂખી બી સુવડાવે ને તો એ છોકરી સૂઈ જાય. 7 વર્ષ થઈ ગયા એની માને ગઈ, નાની છે એટલે તને કંઈક કહી તો નથી શકતી, પણ તને એટલી ખબર નથી પડતી કે એની જરૂરિયાત શું છે, એ કોને ઝંખે છે. બસ તું તો આખો દિવસ તારા ધંધામાં તારા દર દોસ્તારોમાં સમય કાઢી નાખે છે. બા હું તમારી વાત સમજુ છું. જો મારી દીકરીની વાત આવે ને, મારી દીકરીની જિંદગીનો સવાલ છે ને, તો મારા માટે નહીં, તમારી દીકરી માટે હું લગ્ન કરીશ બા. આ હું તમને વચન આપું છું બા. મને પત્રી નથી જોતી, મારા દીકરી માટે એની માં જોઈએ છે બા. જો બેટા, હું એની દાદી છું, હું પણ સ્ત્રી જ છું. એ મારી સાથે રહી શકે, પણ એ મારી પાસેથી માની હૂફ તો ન જ લઈ શકે. એટલે હું પણ કોઈ એવી જ છોકરીની શોધમાં છું કે જે મારી દીકરીની માં થઈને રહે. મને ઘરની વહુ કે તારી પત્ની નથી જોતી બેટા, હું સમજુ છું બા. નથી જોતી મને. અરે બેટા, તારી મમ્મીની વાત સાચી છે. જો તારું મન હોય ને તો છોકરી તો મારા ધ્યાનમાં જ છે. છોકરી તમારા ધ્યાનમાં છે? પણ કોણ અને કોની? અરે આપણે પેલા નરેશભાઈની. નરેશભાઈ? શું તમે પણ! એ આપણા દીકરાને એક આ 10 વર્ષની છોકરી છે અને નરેશભાઈની છોકરી તો કુંવારી છે, એમ થોડી કઈ એની હારે વાત ન ખાય. હા પણ મને એક વાર નરેશભાઈ સાથે વાત તો કરવા દે, પછી જોઈએ છીએ. હા બાપુજી, તમે તમારી રીતે વાત કરી લેજો. હા બરોબર ને બા? હા. આવો ભૂલભાઈ. ભાઈ કેમ હમણાં દેખાતા ને? હવે તો હું પછી કામ વગર તો હું દેખાવું એમ થાય ને, એવો કઈ સમય મળે નહીં આમાં. કામ વગર માણસને મળે ને તો એ સાચી માનવતા કહેવાય. કામ હોય તો બધા જાય. ક્યારેક આવો. તમે એમ કામ વગર માણસને મળે એ સાચી માનવતા કહેવાય, પણ હવે તમારે કંઈક ધંધા હોય ને, હું ત્યાં આવીને બેહું મફના ખોદાની જેમ અને તમારું પછેડી હલવાય, એ કરવું શું કામ જોવે? એટલે ભાઈ, કામ વગર જાવું શું કામ જોવે? એ તમે એવા ખોટા વિચારો કરો છો. બાકી તો માણસના ધંધા પર મહેમાન આવે ને એ તો ભગવાનનું રૂપ કહેવાય. મહેમાન પણ ઈ ક્યારે ઘરે 6 મહિને એકવાર આવે ને તો ભગવાનનું રૂપ કહેવાય. પછી મારી જેવો મહેમાન રોજ ખાપકે તો એ મહેમાન ન કહેવાય. એને એમ થાય, આપણને તો એમ થાય અમુક નો ભાઈ ન આવતો હોય તો સારું. અરે આપણે તો મિત્ર છીએ, એમાં પછી કઈ વરનું રોજ આવો તો મને એવું કઈ ન લાગે. એ હું રોજ નથી આવતો ને એટલે જ આપણી મિત્રતા ટકી છે. રોજ આવવા મળું ને તો તમે એમ કહો, આને તો ક્યાં રોજ આવી જાય છે. ઠીક નરેશભાઈ, હું તો તમારી કાજલ શું કરે છે? કાજલ એ ઘરમાં કંઈક કામ કરતી હશે. તો હવે થોડીક ભૂપતભાઈ, મને ખબર છે
મારે તમને ઓલા રૂપિયા દેવાના છે પણ હમણાં છે ને ધંધાની બધું બહુ ડી માલે છે ને મંદી છે ને ધંધામાં એટલે કાંઈ ધંધા એવા હાલતા નથી અને પેમેન્ટે કાંઈ એવા આવતા નથી જોકે ધંધા હાલે તો પેમેન્ટ તો મહિને 2 મહિને વહેલા મોટું આવે તો ખરું પણ આ મંદીના હિસાબે કોઈ ધંધો જ નથી થતો. પણ ભાઈ તું મારા માટે ખોટું વિચારે છો. હું કાંઈ એવો નકટો માણસ નથી કે કોઈ પણના ઘરે ઉઘરાણી જાઉં. હું તો તને એક મારા મનની બીજી વાત કહેવા આવ્યો છું. પૈસા કોણ માગે છે તારી પાસે અત્યારે? પણ મને તો એમ થાય ને કે સામેની તમને કહેવું તો જોવે ને એમ એટલે તમને સારું લાગે ને તમને એમ થાય કે આ પૈસા લઈ ગયો પણ સંભાળતો તો નથી ક્યારેય. તો બસ માણસમાં જો આ જ માનવતા હોય ને તો ભલે લેણાનો ધોઈને લાડકીઓ કહે છે પણ કોઈ ખોટી રીતે ભી ન કરે. પણ લોકો અમુક કેવું કરે છે ખબર, સંભાળતા જ નથી, મોહ હતાડે. હા એમ બાકી સંભાળવા તો પડે. હવે હું તો ત્યાં લગી કહું જો તમારી પાસે ખાતા ન થાય ને તો આડાવાળા ઉછીના કરીને એને આપી દો અને અઠવાડિયા પછી 5 રૂપિયા મારી પાસે માંગો ને હા હા. તો એ વ્યવહાર હચવાય. પણ મારે એક વાત કહેવી છે. આજે કયો હું તમે કહેતો કંઈક મનની વાત તે જે હોય કયો તમે. પણ નરેશભાઈ, હું તમારી કાજલનો મારા દીકરા સાથે ગોઠવવા માંગુ છું. એટલે તમારા દીકરાના અને મારી દીકરીના લગ્ન કરવાનું તમે વિચારો છો? હા. અરે ભૂપતભાઈ, હું માનું છું તમારું ઘર બધી રીતે સારું છે, પૈસા ટકે, તમે માણસો સારા છો, મારા બેની સારા છે અને મિતે સારો છે. પણ મિતના ઘરે તો એક 10 વર્ષની દીકરી છે. હા ભાઈ, એ દીકરીને માની જરૂર છે એટલે તો હું તમારી દીકરીનું માગું લઈને આવ્યો છું. અરે પણ મારી દીકરી જે કુંવારી છે અને એને હું ભણેલા પુરુષના હાથમાં આનો હાથ કેમ આપું? ભાઈ, મને તમારી દીકરીના સંસ્કારની ખબર છે. ભલે એ કુંવારી છે, મારો દીકરો પરણેલો છે, પણ મને વિશ્વાસ છે કે એક દીકરીને એક માની હૂંફ તમારી દીકરી જ આપી શકશે. જો મારી દીકરી દયાળુ છે, એનામાં કરુણતા ભરી છે, એ બધી વાત સાચી છે, પણ આ એની જિંદગીનો સવાલ છે. અને કોઈ કુંવારી દીકરી એવું વિચારે જ નહીં, સપનામાં ન વિચારે કે એ કોઈ ભણેલા પુરુષની પત્ની બને. વાત સાચી છે ભાઈ તમારી, પણ મને વિશ્વાસ હતો એટલે હું માગું લઈને આવ્યો છું. જો તમે હા કહેતા હો તો તમને એ ખાતરી આપું કે તમારી દીકરી મારા ઘરે દુઃખી નહીં થાય અને મારી દીકરીને એક માં મળી રહેશે. છતાંય તમે કહો છો તો હું મારી દીકરીને પૂછી જોઈ, જો એ હા પડે ને હા તો મારા તરફથી હા છે. કારણ કે એક બિચારી નાની દીકરી છે અને એને એની માં મળી જાય અને મારી દીકરીને એક સારું ઘર મળી જાય, પછી બીજું જ મારે શું જોવે? હા ભાઈ, કાંઈ નહીં, તમે તમારી દીકરીને પૂછી જોજો અને પછી મને કહેજો. તે વાંધો નહીં, હું પૂછી જોઈજો. હા, અને જો ભાઈ, પૈસા છે ને ક્યારેય નહીં સંભાળતો. તારી પાસે જ્યારે થાય તો એ આવી. અને જો પાછું એવું પણ નહીં માનતો કે ભૂપતભાઈ પૈસા આપ્યા છે ને એની હાટે મારી દીકરીનો હાથ માગવા આવ્યા. પૈસા એક બાજુ છે અને આ વ્યવહાર એક બાજુ છે. પૈસા તો જો આપણે સંબંધ બંધાય ને તો પૈસા તો હું તમારે દૂધે ધોઈ નાખી હતી. સારું, તમે તમારી દીકરીને પૂછી લેજો. હા હા. બેટા, ક્યાં મરી છે તારી આ વાંજણી? મમ્મી, તું અત્યારની પરમાં ક્યાં એનું વાંઢણીનું નામ લે છો? મારો દિવસ ખરાબ કરીશ. દિવસની ક્યાં કરે છે? જે દિવસથી તું લગ્ન કરીને લાવ્યો ને એ દિવસથી છે ને હવે આપણો આ જન્મા રોજ ખરાબ થઈ ગયો છે. સાચી વાત છે તારી, કોને ખબર. એવા મોડે આવીને ખબર નહીં આ ઘરને. મને તો એમ થાય આપણો વંશ વેલો કેમ આગળ વધશે. મને એવું જ હતું કે આપણા ઘરમાં આવશે ને તો કંઈક વંશવેલો વધશે. 7 વર્ષથી આવી છે, કેટલી દવા કરાવીએ છે, પણ કાંઈ ફરક પડતો નથી. ફરક ક્યાંથી પડે? અરે પાપ જ એટલા કર્યા હશે ને એને કે હવે તો મંદિરે મંદિરે જઈને દીવા કરે, અગરબત્તી કરે, નારિયેળ ફોડે ને તોય માતાજી એને કંઈ દે એમ નથી. અરે મમ્મી, હું એને કયા ચોકડીયામાં લાવ્યો ને એ જ મને નથી ખબર પડતી. અને અત્યારે તો હુંય ભરપેટ પસ્તાવું છું. હવે પસ્તાવાથી કંઈ નહીં થાય દીકરા, ખબર છે હવે તો છે ને બહાર નીકળવું મારું મુશ્કેલ થઈ ગયું છે. જ્યાં જાઉં છું ને ત્યાં તમારી વહુને કંઈ નવા જૂની, કંઈ નવા સમાચાર, કંઈ ખુશીના સમાચાર સાંભળીને મારા કાન પાકી ગયા છે. મારે એવું જ થાય છે ઓફિસમાં પણ. મમ્મી, નિલેશ જમવાનું બની ગયું છે.
તારા હાથનું તો અમારે જમવું નથી વાંજણી. અમે ખબર નહીં કયા જન્મના પાપ કર્યા હશે કે તું અમારા પનારે પડી. પણ મમ્મી, એમાં અનાજનો શું દોષ છે? તમે જમી તો લ્યો. ભલે તમે મને વાંજણી કહેજો, મેણા મારજો, હું ના નથી પાડતી, પણ જમવા ઉપર ગુસ્સો ના કાઢો. ખબર છે મમ્મી, લાખો કરોડો પુણ્ય કર્યા હોય ને તો 2 ટાઈમનું અનાજ મળે, રોટલો મળે. એનો આવો અનાદર ના કરે. હા, અમે પુણ્ય કર્યા જ છે એટલે તો અમારા ઘરે 2 ટાઈમના રોટલા થાય છે. પણ ખબર નહીં ક્યાંક પાપ થઈ ગયા હશે જે તું ભટકાણી અને હવે અમારે લોકોના મેળા ટોણા સાંભળવા પડે છે. નાલાયક. જે ન હોય એના. હજી તારા ઘરમાં કઈ છે નહીં? કઈ છે નહીં? નિલેશ, એમાં મારો શું વાંક છે? ના ના, તારો તો કોઈ વાંક નથી. કાંઈ કહેવાનું નહીં. અને જો કોઈ 2 શબ્દ કહી દે એટલે તરત જ આસુડા પાડવાના ચાલુ કરી દેવાના. જો છે ને હવે તારા આસુડાની અસર છે ને મારા પર કે મારા દીકરા પર કોઈના પર નથી થવાની, સમજી ગઈ? મમ્મી, મને બાળક નથી થતું, એમાં મારો એકલીનો શું દોષ છે? એટલે તું શું કહેવા માંગે છે? મારા દીકરામાં ખોટ છે? હા, મારા દીકરામાં કોઈ ખોટ નથી. એટલે આજે બોલી, આજ પછી આવું કંઈ બોલતી નહીં. તો તમારા લોકોનું કહેવાનું એવું છે કે 24 કલાક મેણા સાંભળ્યા રાખું, ભૂખી રહું, તરસી રહું, તમને કઈ ફરક જ નથી પડતો? અને નિલેશ, તમે તો મારા પતિ છો. પતિને પરમેશ્વરનું રૂપ આપવામાં આવ્યું છે, પણ તમને તો મારી કઈ કિંમત જ નથી. હા હા, તારી કિંમત કરવા વાળા ગામમાં બધા ઘણા બેઠા છે. તું મારા દીકરાને મારી સામે સાની ધમકાવે છે? તારું ડાચું છે ને હવે બંધ રાખજે. જે દિવસે આ ઘરને તું વારીસ આપી શકે ને એ દિવસે તારું ડાચું ખોલજે, સમજી ગઈ? આ ગામના છે ને લોકોના મેણા ટોણા મારાથી નથી સંભળાતા, મારાથી કશે નીકળાતું નથી. કોઈ પ્રસંગમાં જાઉં ને તો તમારી વહુને હજુ કઈ નવા જૂની નથી. ખબર નહીં મારા દીકરો તારામાં શું ભાડી ગયો ને તને અહીંયા આ ઘરમાં લઈ આવ્યો. મમ્મી, તમે એવું ન બોલો. હું મારી એકની એક દીકરીને મૂકીને આવી. મને એમ હતું કે હું મારો સંસાર બાંધીશ, તમે મને સાચવશો, પ્રેમ આપશો, માન આપશો, પણ ના, મારા બધા સપના ચૂર ચૂર થઈ ગયા. હું તો ના આમની રહી કે ના આમની. હા, તે તારી દીકરીને મૂકીને આવીને એ જ પાપ નડે છે તને. તારું ઘર છોડીને આવી, અમારા નિલેશને પણ ફસાવ્યો. સાચું કહું ને તો તું જ છપ્પર પગી, તું જ આ 2 ઘર ભાંગ્યા ને આ અમારું ઘરે નથી વસતું ને એનું કારણ તું જ છે. બસ કરો મમ્મી, બસ. કોઈ માણસથી ભૂલ થાય તો એને સમજાવવાનું હોય, એને ખીજાવવાનું હોય, પણ 24 કલાક આવા મેણા મારીને કોઈને મારી ન નખાય. મરી જા ને, જીવે છે શું કામ? મારી ન નખાય. જો એનો જીભડો જો તારી માં સામે ચાલે છે. હું તો તને કહું છું એને એવી માર એનું ડાચું તોડી નાખ. બોલવાને લાયક જ ના રાખીશ. તું કહે છે ને એમ જ કરીશ હવે, કારણ કે આપણને એક તો વારસ નથી દેતી ને સામું બોલે છે. અમારા દીકરાએ શું જોયું હશે? આ એના રૂપની પાછળ મોહી ગયો લાગે છે. છપ્પર પગી. હું તમને એમ કહેતી હતી કે મેં આજે દર્શનાને કીધું મારે મારા પપ્પાના ઘરે જવું છે તો એને સાથે લઈ જાઉં, પણ તમને તો ખબર છે કેટલી જિદ્દી છે, મારી સાથે નહીં આવે. તો તમે જેમને સમજાવવાનું. કાજલ, આજે આપણા લગ્નને 1 વર્ષ પૂરા થઈ ગયા. એટલે લગ્ન કર્યા છે ને મારી પત્ની બનવા માટે નહીં, મારી દીકરીની મા બનવા માટે તે લગ્ન કર્યા છે. મારી દીકરીને એક માનો પ્રેમ મળે અને એક માની હૂંફ મળે એટલા માટે તે લગ્ન કર્યા છે. હા મિત, હું ભગવાનને હજી પ્રાર્થના કરું છું કે મારી પૂરેપૂરી કોશિશ એવી રહેશે કે હું દર્શનાની મા બની જાઉં. અને એ દિવસની બહુ ઉત્સુકતાથી રાહ જોઈ રહી છું કે જ્યારે એ મને મા કહીને બોલાવે અને મા તરીકે મને સ્વીકારી લે. કાજલ, તું ચિંતા ન કર, સમય જતાં બધું સારું થઈ જશે. ચિંતા ન કર. અત્યારે નાની છે ને એટલે અત્યારે એને ખબર નહીં પડે, પણ જ્યારે મોટી થશે ને ત્યારે મા શબ્દ સમજી જશે ને, મા શબ્દ, ત્યારે બધી ખબર પડી જાય. તું ચિંતા ન કર, સમય જતાં બધું થઈ જશે. હા મિત, એ સમયની તો હું 1 વર્ષથી રાહ જોઈ રહી છું કે આટલા ત્યાગ, આટલી પરીક્ષા પછી ક્યારે એ છોકરી મને માં કહેશે. તમને તો ખબર છે કે આ ઘરમાં હું આવી છું પણ તમારી એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે રહું છું.
આ વાતની તમને અને મને જ ખબર છે. ખાલી દુનિયાની દ્રષ્ટિમાં હું તમારી પત્ની છું, પણ આ ઘરમાં ખાલી ફક્ત ને ફક્ત દર્શનાની માં છું. મારી કુળદેવી કરે કે જલ્દી એ છોકરીના મનમાં વસી જાય અને એ મને માં કહીને બોલાવે. હા, એ જ કુળદેવી આપણી દીકરીની અંદર માનો પ્રેમ જગાડશે. હા, માતાજી કરે તમારી જલ્દી સાંભળી લે. ચાલ તું ઊભી થા. મેં તને કેટલી વાર કીધું છે કે તારે મારા પપ્પા સાથે નહીં બેસવાનું. અને પપ્પા, મેં તમને કેટલી વાર કીધું છે કે આ મને નથી ગમતી. બેટા, મોટા છે, મમ્મી છે તારા, આવી તો નહીં વાત કરવાની બેટા. પપ્પા, મેં તમને કીધું છે ને, આ તમારા કહેવાથી મારી માં નહીં બની જાય. એ સામું છો, મેં તને કીધું ને, તું મારી માં કોઈ દિવસ નહીં બની શકે. જા અહીંયાથી. અને પપ્પા, મેં તમને કેટલી વાર કીધું છે, આ મને નથી ગમતી અને ઈ હવે મારા ઘરમાં નહીં જોઈએ. બેટા, એવું ન બોલાય. એ તારા મમ્મી જ છે, ટાઈમે તને જમવાનું આપી દે છે, તને કાંઈ ઘટવા દે છે બેટા? પપ્પા, જમવાનું તો મારા દાદી પણ મને આપી દે. તો પછી આ મમ્મીની શું જરૂર હતી કે તમે એને મારા માટે લાવ્યા? બેટા, તને એક માનો પ્રેમ મળે, માની હૂફ મળે, એટલા માટે એને હું લઈ આવ્યો છું. અને એ તારી માની જેમ તને સાચવે છે બેટા, તને પ્રેમ આપે છે. તને નથી જોતો મારી માનો પ્રેમ. મેં તમને કેટલી વાર કીધું નહીં જોઈએ, નહીં જોઈએ, મારી મમ્મી નહીં જોઈએ. અરે નથી જોતી બેટા, બસ. મારો દીકરો નારાજ થઈ ગયો, બહુ ગુસ્સે થઈ ગયો. નથી જોતા, બસ. બેટા, તું કેમ આમ મુરઝાયેલી રહી છે, મૂંઝાયેલી છે? શું છે બેટા? હવે તો મમ્મીએ આવી ગયા છે ને ઘરે, તો એ કેમ આમ? એના કરતાં તો પહેલાં તું હસતી હતી, રમતી હતી, મારી સાથે બોલતી હતી. હું જોઉં છું કે ખબર નહીં કેમ તારી મમ્મી તારી સામે હોય તો તું મારી સામે જોતી નથી, બોલતી નથી. શું થયું છે? તમને ખબર છે કે મને મારી મમ્મી નથી ગમતી, તોય તમે મને હું કામ પૂછો છો? અરે બેટા, મમ્મી વિશે એવું ના બોલાય, એ તારી મમ્મી છે. બેટા, નથી ગમતી એટલે એ તને મારે છે, ખાવાનું નથી આપતી, તને કંઈ ગાળો બોલે છે, તને કંઈ હેરાન કરે છે? કેમ નથી ગમતી બેટા? ખાવાનું તો છે ને આપણે ઢોરને હોતન આપી, એટલે હું એ આપણને ગમવા મળે? ના બેટા, ઢોરની વાત ને માનવીની વાત અલગ છે. એ તને સારી રીતે જ રાખતા હોય, પણ તને પેલા મમ્મીને યાદ આવતી હોય ને એટલે થોડો વખત તને આ ન ગમે બેટા, પછી ગમવા માંડશે. અને એક વસ્તુ કહું, આપણે કોઈને પ્રેમ કરીએ ને તો આપણને કોઈ પ્રેમ કરે. આપણે એવું ઈચ્છે કે આજ મને પ્રેમ કરે ને હું કાંઈ ન કરું, એવું ન બને ને બેટા. મારે મારી મમ્મીનો પ્રેમ જોતોય નથી અને મારે મારો પ્રેમ એને દેવોય નથી. બેટા, બેટા તું હજી બહુ નાની છે, સમજવાની કોશિશ કર. તું થોડીક મોટી થઈશ ને ત્યારે પપ્પા તને કામમાં નહીં આવે. તારા દિલની વાત, તારી તકલીફની વાત એ તારી મમ્મીને જ કરવી પડશે. એ વખતે પપ્પા તારી કોઈ વાત નહીં સમજી શકે બેટા. મારી મોટી તકલીફ તો એ જ છે કે મારી નવી મમ્મી મારી સાથે છે. અરે બેટા, એવું નહીં બોલતું તારી મા વિશે. અને જો બેટા, અમે તો રહ્યા ખડ્યું પાન, ક્યારે ભગવાન પાસે વૈયા દે કાંઈ ખબર નથી. જો બેટા, માની જરૂર તો છે ને હા દુનિયામાં બધાને જ પડે છે. અને જો તારો બાપ કેવડો મોટો થયો છે, છતાં પણ એને માના પલ્લુની અને માની મમતાની જરૂર પડે છે બેટા. એટલે આવું નહીં બોલતું મા વિશે. બેટા, એક વાત કહું, તને તારા પપ્પા નવા ચપ્પલ લઈ આપે ને, તને થોડાક દિવસે નહીં ગમે, ડંખ પડશે. નવા ચપ્પલ છે છતાંય, તને ગમે છે છતાંય, પણ જેમ ધીરે ધીરે સમય જાય ને એમ પગ ચપ્પલનો આકાર લઈ લે છે, એટલે પછી ખૂંચતા નથી, પછી એ જ ગમવા માંડે છે. એવું જ આપણા જીવનમાં ઘણી વખત આપણા જીવનમાં આવતી નવી વ્યક્તિનું હોય છે. અને ઘડી ઘડી બેટા નવી મમ્મી નહીં કે એના દિલને દુઃખ થાય. કાજલ, બેટા પાણી લાવજે તો. પાણી પીવું છે?
કેટલું દુઃખ થાય. તું જોતો એ ઘરનું બધું કામ કરે છે, તારી બધી સગવડતા સાચવે છે, પછી એ તું આમ કરે ને, જો એના મોઢા ઉપર કેટલું દુઃખ થાય. એને દુઃખ થાય છે એ તમને બધાને દેખાય છે, પણ ઈ અહીંયા રહે છે અને જે મને દુઃખ થાય છે એ તમને કોઈને નથી દેખાતું. બેટા, તને જે દુઃખ થાય છે ને એ ખોટું થાય છે, એટલે અમારે નથી જોવું, અને અમે તને સમજાવવાની એટલે જ કોશિશ કરીએ છીએ. તારા દાદાએ કીધું એમ, અમે તો આજ છીએ, કાલ નથી. પછી બેટા, તું એમ કહેશો ને કે મારી મમ્મી આ ઘરમાં રહે તો મને બહુ દુઃખ થાય છે, પણ અમારા દિલની વાત તને ખબર છે? તું તારી મમ્મી સાથે આવું વર્તન કરે છે ને બેટા, એનાથી અમને પણ બહુ દુઃખ થાય છે. તમને દુઃખ થાય છે, દુઃખ થાય છે તમને. અરે કોઈ બેટા. મારી નજર સામેથી, મારી નજર સામે નહીં આવતી. અરે તમે તો કઈ બોલતા જ નહીં. હે ભગવાન, આ છોકરીને હવે કેમ સમજાવ્યું? બેટા શું કરસ તું? મારે તને શું કેવું ને સમજાતું નથી. મને એમ થાય તું છોકરો છો, તું સમજી જાય. શું કરસ બેટા? હે, હું તને રોજ સમજાવું છું કે આ ન કરે. તને નથી ખબર પડતી? મને રોજ એમ થાય નાનું છોકરું છે, આજે સમજી જશે, કાલ સમજી જશે, પણ ના. હવે મને એવું લાગે છે કે તું નહીં સમજ. તું દિવસે દિવસે મોટી થતી જાસ. એક દીકરીની જાત છો. કાલ સવારે તારે કોકના ઘરે જવાનું છે, તને ખબર નથી પડતી? એ ચૂપ. મેં તને કેટલી વાર કીધું તારી મારી સામે નહીં બોલવાનું. આ તારા બાપાનું ઘર છે. દર્શના, બસ હવે. રોજ મને એમ થાય છે કે કાઈ ના બોલું. આ છોકરી આજે સમજે, કાલ સમજે, રોજ તોછડાય. બસ ચૂપ હવે. હવે મને એવું લાગે છે કે તું પ્રેમથી નહીં સમજે. તને તો હવે મારવાની જરૂર છે. કાજલ, કાજલ, હું તો તને કેવી સમજતો હતો અને તું કેવી નીકળી. મને તો એમ હતું કે મારી દીકરીને તું સાચવતી હઈશ, પણ તું પાછળથી આવું જ કરતી હઈશ ને. મીર, હું શું કામ આવું કરું? ચૂપ. મેં મારી સગી આંખે જોયું હે અને તું અત્યારે મને સમજાવવાની વાત કરે છે? નાના છોકરા તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. એને પ્રેમ આપો ને તો એ આપણું થઈ જાય. પણ મને એવું લાગે છે કે તે ક્યારે એને પ્રેમ જ નથી આપ્યો, નફરત જ કરી છે. પાછળથી આ જ કરતી હઈશું. ના મીત ના. ક્યારેક એવું બને આપણી સગી આંખેથી જોયેલું પણ ખોટું પડે. અરે એ તો છોકરું છે. હું એને પ્રેમની ભાષા બધી સમજાવીને જોઈ, ના સમજી. અને મને એવું લાગ્યું કે હું એની માં છું તો મને એવો થોડોક અધિકાર છે એની ઉપર કે હું એને ખીજાઈને સમજાવું. પણ ના, આ ઘરમાં મારું એની માં તરીકે પણ કોઈ અસ્તિત્વ નથી. આજે તમે આ બોલીને સાબિત કરી દીધું. તે આજે જે વર્તન કર્યું ને, મેં મારી સગી આંખે જોયું ને, એની ઉપરથી એવું લાગે છે કે તું એની સગી માં નહીં, સાવકી માં બનીને થઈ છે. સાવકી માં બનીને રહેશે એવું લાગે છે મને. મીત બસ. આટલું બલિદાન, આટલું ત્યાગ, અને તમે મને આવા શબ્દ કહો છો? મારી વાત ઉપર તમને શું જરા કે ભરોસો નથી? તારી વાત ઉપર હું ભરોસો રાખું અને મારી નજર ખોટી છે? હે મીત, મેં હમણાં જ કીધું ક્યારેક આપણી સગી આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે. મારો ધ્યેય તો ફક્ત એ જ હતો કે હું એને ખીજાઈને સમજાવું. કાશ હવે એ સમજી જાય. જો ન સમજે ને તો આપણે પ્રેમથી સમજાવવાના હોય. મારવાથી તો ઢોર સમજે. આ ઢોર છે? પ્રેમથી સમજાવવાના હોય. મને એવું લાગે છે કે તારામાં પ્રેમ જેવું છે જ નહીં. જો પ્રેમ જેવું હોત ને તો તું આવું વર્તન ન કરે. મને એવું લાગે છે કે તમારા બાપ દીકરી માટે હું કદાચ મારો જીવનો ત્યાગ કરી દઈશ ને તો તમે લોકો મને સારી નહીં કહો. માફ કરજો મને જો મારાથી ભૂલથી કંઈક તમારી દીકરીને કહેવાય ગયું હોય તો. બેટા, તને આવી જ રીતે હેરાન કરતી હતી ને. આજે મેં મારી સગી આંખે જોયું છે, બરોબર? આવી રીતે તને હેરાન કરતી હતી ને. હે બેટા, તું સાચી છો અને તારી માં ખોટી હતી.
કાં બેટા બા. બધી તૈયારી કરીને ક્યાં આવેલો? બાપુજી, હું છે ને 4-5 દિવસ માટે બહાર જાઉં છું, તો તમે છે ને દર્શનાને ઓલી કાજલની બાજુમાં જવા દેતા નહીં. કેમ પણ બેટા? મેં એનો અસલી સ્વરૂપ જોઈ લીધો છે એટલા માટે. ના બેટા, હું જાણું છું ને ત્યાં સુધી કાજલ બીજું કોઈ વર્તન ન કરે. એ તો આ ઘરમાં આની માં બનીને આવી છે. બાપુજી, મેં મારી સગી આંખે જોઈ લીધું છે દર્શનાને, એને હાથ ઉપાડતા મેં જોઈ લીધું છે, બરોબર? બા, તમે એનું માનું સ્વરૂપ જોયું ને, એ તો એનું બહારનું સ્વરૂપ હતું, બાકી અંદર તો એની સાવકીમાં જ છે. પણ બેટા એવું તો ન હોય. એવું કેમ સમજે છે તું? બા, એને મેં જોઈ છે મારી સગી આંખે લાફો મારતા એને. સારું બેટા, હું એને મારી પાસે જ રાખીશ. બા, હું 4-5 દિવસ માટે બહાર જાઉં છું, પછી હું આવીશ ને ત્યારે કાજલનો રસ્તો કરી નાખીએ. અરે બેટા, એવું નહીં બોલતું. જો તે તારી નજરે જોયું છે આ દીકરીને મારતા, પણ તને ખબર છે કાજલ છે ને એક માના હકથી દીકરીને મારે છે. દીકરીમાં કાંઈક ભૂલ થઈ હોય ને તો માનો હક છે, અને તું ઊંધું સમજી બેઠો છો. એ બાપુજી જે હોય એ, હું 4-5 દિવસ પાછો આવીશ ને ત્યારે આપણે જોઈ લેશું. અને હું અત્યારે જાઉં છું. બા, બેટા સમજવાની કોશિશ કર. કડવી દવા માં જ પાય, કારણ કે એ ગુણકારી હોય છે. કદાચ આને ખીજાઈ હોય, વઢી હોય, બે લાફાઈ માર્યા હોય ને તો આના સારા માટે માર્યા હોય. બેટા એના મનમાં કાંઈ ન હોય. જે હોય બા, હું 4-5 દિવસ પછી આવીશ ને ત્યારે જોઈ લઈશ. અત્યારે હું જાઉં છું. હા જા જા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને તો આની ચિંતા નહીં કરતો. હા હો? હા બા. હે બેટા, સાચું કે તને મમ્મીએ માર્યું હતું? હાથ ઉપાડ્યો તો પણ માર્યું નહોતું. શું કામ? કારણ કે પપ્પા આવી ગયા હતા. કેમ માર્યું હશે એને? બાકી કાજલ એવી તો નથી હો. પણ બેટા તને છે ને કંઈક સમજવામાં ફેર પડી ગયો હોય, અને કંઈક ભૂલ થઈ હોય તો તને ડરાવવા માટે હાથ ઉપાડ્યો હોય. પણ બેટા આ ઘરમાં છે ને એ તારી માં બનીને આવી છે, સાલકી માં બનીને નથી આવતી. એટલે દીકરી ઉપર જે માનો હક હોય ને એ બધો હક કાજલને પણ છે બેટા. પણ જે હોય તે હવે આ મીત થઈને ગયો છે ને તો 5 દી હું એની આજુબાજુ જ રહીશ. હું એને અળગી નહીં થવા દઉં. જો દીકરા, હવે છે ને આ એની હદ વટાવી રહી છે. કેટલો સમય આપણે રાહ જોવાનું? આ 7-7 વર્ષથી તો રાહ જોઈએ જ છીએ, પણ હવે તો એ એનું મોઢું પણ ખોલવા માંડી છે. જો તું મારી વાત માને ને બેટા, તો એને આ ઘરમાંથી કાઢીશું. એટલે આ ઘરમાંથી કાઢી મૂકું ને? હા, મમ્મી, તું કહે છે ને એ સાચી જ વાત છે, પણ એને કાઢવી કેમ ને એ ખબર નથી પડતી. કાઢવી કેમ એટલે એને કહી દેવાનું, બિસ્તરા પોટલા લઈને ઉપડતા થાવ. જો જ્યાં સુધી એ ગળાની ઘંટડીને ગળામાં બાંધી રાખીશ ને ત્યાં સુધી ટન 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 થયા કરશે બેટા. સાચી વાત છે. સમજો? જો એને કાઢવી હોય ને તો એને એકી ધક્કે કાઢી મૂક, કારણ કે જે પોતાની સગી દીકરીની નથી થઈ એ તારી કે મારી શું થવાની? તારી વાત સાચી છે મમ્મી. જેને 9 મહિના એને પેટમાં રાખી, જેને 3 વર્ષ સુધી એને પાડી, એને એ મૂકીને આવી ગઈ. હા, પછી ભગવાન એના પર ક્યાંથી રાજી રહે? કાળ મૂકીના લીધે આજ સુધી મારા ઘરમાં પણ વારીસ નથી આવ્યો. જો બેટા, હું એ નથી ઈચ્છતી કે તારું ઘર ભંગાય, પણ એને આપણને વારીસ નથી આપ્યો તો એ સ્ત્રી આપણા ઘરમાં ના જોઈએ. તારી વાત સાચી છે મમ્મી. જે દિવસથી કાળમુખી સાથે મેં લગ્ન કર્યા ને તે દિવસથી બિઝનેસમાં પણ લોસ, અને કાંઈ જ સમજ નથી પડતી. એ છે ને છપ્પર પગી છે. એના બાપના ઘરે પણ એવી હશે, એના પહેલા સાસરામાં પણ, અને અત્યારે આપણા માટે પણ. ખરેખર તો છે ને કંટાળી ગઈ છું. હવે તો હું એનું ડાચું જોઉં છું ને તો મારો દિવસ ખરાબ થઈ જાય છે. બોલાવો ને મમ્મી એને. એ આવશે જ, એને ખબર છે હમણાં વાલી વાલી થતી હશે. મમ્મી, તમારો ચા નાસ્તો તૈયાર છે, ચાલો. આ તને કહું છું ને, રોજ સવાર બપોર ને સાંજ એક જ તો કામ છે એનું. તો મમ્મી જે કાલે કરવાનું છે ને આજે જ કરી નાખીએ. મમ્મી, શું થયું નિલેશ? શું કરવાનું છે? કંઈ થયું? હા, કંઈ નથી થયું. તમે તમારા બિસ્તરા પોટલા બાંધો અને આ ઘરમાંથી ચાલતી પકડો. પણ મમ્મી થયું શું? કંઈ
ભૂલ થઈ ગઈ મારાથી? ભૂલ કઈ નથી થઈ. તારી ભૂલ એ છે કે તે અમને આ ઘરને વારિસ નથી આપ્યો. મમ્મી, હું રોજ માટે એક વાત કહું છું કે એમાં મારો શું વાંક છે? વાંક તારો જ છે. તારા કરેલા પાપના કારણે આજે અમે લોકો હેરાન થઈ રહ્યા છે. તને ખબર છે અમારું સમાજમાં ઉઠવું બેસવું મુશ્કેલ થઈ ગયું છે. એક તો તું પરણી, એમાં મારો દીકરો તારી સાથે લગ્ન કરીને આવ્યો અને ઉપરથી તું અમારા ઘરને બાળક પણ નથી આપી શકતી. તો સમજ મમ્મી, કે અમારા ઘરમાં જો તું બાળક ન આપી શકતી હોય તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. સમજી લે. મમ્મી, સમજી હા લે. મમ્મી. અને સાંભળ, કેટલા 7 વર્ષથી મમ્મીને એક નાનું બાળક જોઈએ છે, તું એ નથી આપી શકતી તો તારું કામ શું છે આ ઘરમાં? હું તમારા પગે પડું છું, મને આવી રીતે ન તરજોડો. મારું તો કોઈ નથી, હું ક્યાં જઈશ? જ્યાં જવું હોય ત્યાં જા. છે ને તને રસ્તા ન મળે ને તો રેલવેના પાટા નીચે આવીને મરી જજે, પણ અમારું ઘર છોડી દેજે. હો? ના મમ્મી, તમારા માટે હું મારી છોકરીને મૂકીને આવી. મને નહોતી ખબર કે તમે મારી સાથે આવું કરશો. અને આજે તમે મને મમ્મી, હું ક્યાંય નહીં જાઉં આ ઘર મૂકીને. મારે કોઈ લવારો તારો નથી સાંભળવો. મમ્મી, તારે જે કેવું ને કે આજે હું એને બહાર કાઢી મૂકવાનો છું. હા, નીકળ અમારા ઘરમાંથી. ના મમ્મી, અમારે તારું ડાચું પણ નથી જોવું. અને જો તું નહીં જાય ને તો યાદ રાખજે, ધક્કા મારીને કાઢતા મને આવડે છે. હું નહીં જાઉં. મારી નાખું પણ હું ક્યાંય નહીં જાઉં. મમ્મી, મમ્મી, મમ્મી. હા? કે મારા ઘરમાં રહેવું એટલે તને યાદ રાખજે, આ ઘરને જ્યાં સુધી તું વારિસ નહીં આપી શકે ને ત્યાં સુધી તું આ ઘરમાં રહી પણ નહીં શકે. મમ્મી, મને લાગે છે મૂકો. અચ્છા, વાગે છે. મમ્મી, મમ્મી, હું હજી તમારા પગે પડું છું. મારા પગે પડવાની જરૂર નથી. નિલેશ, તમે તો સમજાવો મમ્મી, મમ્મીને. તું શું સાંભળે છે? કાઢને ઘરની બહાર. મમ્મી, ઊભી થઈ જા. જો હું કઈ વધારે ખરાબ કરું ને તારી સાથે એના કરતા મારું ઘર છોડીને જતી રહે. નિલેશ, એક વખત વિચાર કરો. તમારા માટે હું મારી દીકરીને મૂકીને આવતી રહી, મારો સંસાર ભાંગી નાખ્યો. અચ્છા, મારા નિલેશે કીધું હતું તને? હા? પ્રેમ તો તને થયો હતો ને? પ્રેમ તો તને થયો હતો મારા દીકરા ત્યારે તો સાથે. હું સારો લાગતો હતો તને, ત્યારે તું નાની એમથી છોકરીને મૂકીને જતી રહી. ત્યારે સમજ ના પડી. હા? ત્યારે સમજ ના પડી કે મારું 3 વર્ષનું બાળક મૂકીને આવું છું. અને હવે મેં તમારા માટે ઘર છોડ્યું. હવે તું છે ને અમારા માટે દુનિયા છોડી દે ને તો પણ સારું. બસ કરો મમ્મી, બસ. બસ, હવે મારે કોઈ વાત નથી સાંભળવી. બસ આ કાળમુખી આ ઘરમાં જાય ને એટલે આખા ઘરમાં ગંગાજળ છાંટું ને મારું ઘર પવિત્ર કરું ને ભગવાન મારા નિલેશને સારી છોકરી આપજે જે મારા આ ઘરને વારિસ આપે. આ ઘરની બહાર નીકળ. અલે વાંજણ, નિલેશ, હજી એકવાર કહું છું, મને આ ઘરમાંથી બહાર ન કાઢો. ક્યાંક એવું ન થાય કે પસ્તાવાના વારા આવે. મારે જે વારો આવે એ આવે, પણ તું જ્યારે તારી છોકરીની ન થઈ ત્યારે તું અમારી શું થવાની? બસ કરો, બસ. ક્યારની સાંભળું છું, છોકરીની નો થઈ, છોકરીની નો થઈ. મેં તમને કીધું હતું ને, મને મારી દીકરીને લઈ લેવા દો, એ મારા વગર નહીં રહે. ત્યારે તમે જ મને વાયદા કર્યા હતા ને, ભૂલાઈ જવાશે, બીજું બાળક થઈ જશે એટલે આપોઆપ બધું ઠીક થઈ જશે. સ્ત્રીની ભૂલ ત્યાં જ થાય છે જ્યાં એ પરપુરુષનો વિશ્વાસ કરીને પોતાનું ઘર બાર મા બાપ સંતાન બધું છોડીને આરતી થઈ જાય છે. અને મેં પણ એ જ ભૂલ કરી કે તમારી આ ખોટી વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મારી ફૂલ જેવી દીકરીને મૂકી દીધી. તમે શું મને કાઢશો? હું જ જાઉં છું. જો મારી દીકરી મને મા તરીકે અપનાવી લેશે ને તો ઠીક, નહીં તો દવા પીને મારો જીવ દઈ દે, પણ આ ઘરમાં મારો પગ ક્યારેય ન હોય. બેટા, આજે મારે તને એક વાત પૂછવી છે. સાચો જવાબ આપીશ? ચોક્કસ? તું મને એમ કે આ તારી નવી મમ્મી છે ને એ તને ક્યારેય મારે છે? નહીં. તને ખાવા ન આપે એવું ક્યારેય બન્યું છે?
તને મૂકીને એણે કાંઈ સૂકો મેવો ખાધો હોય, ફ્રૂટ ખાધું હોય એવું ક્યારેય બન્યું છે? ના. તારી પાસે કાંઈ કામ કરાવ્યું છે? નહીં ને બેટા, ચોક્કસ ને. હવે જોઈ, એને ખાલી નવી મમ્મી નથી ગમતી એટલું જ છે, બાકી એ એના પર હાથ ક્યારેય ઉપાડતી નથી. પણ છતાંય ખબર નહીં ક્યાં ગેરસમજ થઈ છે. અને હા બેટા, ચાલ તું તૈયાર જ છે ને? આપણે લગ્નમાં જઈએ. ના બા, મારે નથી આવું. આજે મને સારું નથી લાગતું. પણ બેટા ત્યાં તું બેસી રહેજે ને બસ. પણ અમારી સાથે રહે ને બેટા. ના બા. અહીંયા રહેવું છે ચોક્કસ. અને અહીંયા સારું નથી લાગતું ને તને, તો અહીંયા તું ઘરે આરામ કરીશ ને. અમે જઈએ લગ્નમાં, કારણ કે આપણા કુટુંબના લગ્ન છે એટલે જવું તો પડશે જ બેટા. હું ને દાદા બેવ જઈએ ને તો તું ઘરમાં રહીશ ને. ને મમ્મી છે તો વાંધો નથી ને બેટા. અને જો અમે ગયા પછી છે ને મમ્મી સાથે ઝઘડો નહીં કરતી હો. તને ન ગમે ને તો કાંઈ નહીં, પણ સૂઈ રહે છે. પણ એની સામે બોલતી નહીં અને એને ઉશ્કેરતી નહીં. ગુસ્સો આવે એવું કોઈ કામ નહીં કરતી. અને બેટા અમે ફટાફટ જઈને ફટાફટ આવી જઈએ. હા ચાલ આપણે જઈએ હો બેટા. આને શું થયું? સવારની શુંતી છે દર્શો? છોકરીને તો તાવ આવે છે. દર્શના બેટા શું થાય છે? ઊભી થતો શું થાય છે? તું જા, તારું કઈ કામ નથી. અરે બેટા હું વહી જઈશ, પણ તું 1 મિનિટ ઊભી તો થતો ને. શું થાય તું છે? જા એમ કીધું ને. કાંઈ વાંધો નહીં, ચાલ શાંતિથી સૂઈ જાવ. હું તારા માટે પાણી લઈ આવું. અને મજા નથી. મમ્મી પપ્પા બહાર ગયા છે, નીતે નથી. હું ડૉક્ટરને ફોન કરું. બસ હવે છટ ડૉક્ટર આવી જાય. આનો તાવ તો વધતો જ જાય છે. સુઈ જા બેટા, ડોક્ટર આવે તો કાંઈ થાય છે તને? ડોક્ટરની કેટલી વાર થઈ ગઈ, હજી નથી આવ્યા. છટ આવે તો સારું. હવે હજુ આજે જ કોઈ ઘરે નથી. હે ભગવાન, આને જલ્દી સારી કરી દો. આ છોકરી મારી સામું ઝઘડે ને હે મને પોસાય, પણ આવી રીતે ગુમસુમ સૂતી હોય ને એને હું નહીં જોઈ શકું. હે ભગવાન, કેટલા વાગ્યા? હજી તો મમ્મી ને પપ્પા પણ ક્યારે છટ આવશે? હા ડોક્ટર હજી નો આવી. હા આવો ડોક્ટર. શું છે બેટા? બધી જવું છે? શું થાય છે બેટા? જરા હજી કહો. ઉધરસ ખાજો બેટા. શું થાય છે? ગળા. ચિંતા કર્યા જેવું નથી. પણ ડોક્ટર એને અચાનક શું થઈ ગયું? એને સવારે તો કાંઈ જ નહોતું. બસ એમને કશું જ નથી. નોર્મલ વાયરલ ઇન્ફેક્શન છે, જેમની હું દવા લખી આપું છું. તમે આપી દેજો એટલે સારું થઈ જશે. હા ડોક્ટર. સુઈ જા બેટા, હમણાં આવું છું. બેટા કઈ થાય છે તને? માથું દુખે છે. આવતી રહે એમાં દીકરો. માથું દબાવી દો. જો હમણાં બા ને છે ને એ આવતા જશે. હા આવે ને એટલે તારી દવા લઈ આવે. ભગવાન, અને ઝટ જલ્દી સારું થઈ જાય તો બસ. શું થયું બેટા? દર્શના બેટા શું થયું? જો પપ્પાની બાજુ. હે શું થયું બેટા?
આવશે દવાની લીધી કાંઈ હા. ડૉક્ટરને બોલાવ્યો હા ડૉક્ટર હમણાં જ જોઈને ગયા અને એમને દવા દઈ ગયા છે હમણાં પીવડાવી દઈશ શું કીધું ડૉક્ટરે કાંઈ નહીં ખાલી એમ કીધું વાયરલ છે સારું થઈ જશે કાલ સુધીમાં બેટા તને કાંઈ થાય છે હમ? આવતી રે બેટા માથું દબાવી દીધું બેટા અને બીજું કઈ થાય છે હાથ દુખે છે શું થયું છે દીકુને? બાપુજી હું હજી બહારથી આવ્યો મને ખબર નથી આ અત્યારે શું થઈ ગયું છે એને આને તો તાવ છે. હા મમ્મી ડોક્ટર આવ્યા હતા એમને કીધું કઈ ચિંતા જેવું નથી ખાલી વાયરલ ઇન્ફેક્શન છે થઈ જશે સારું દવા આપી ગયા છે બસ મમ્મી હવે રહેવા દે મને સારું થઈ ગયું. શું બોલી બેટા હમણાં તું હજી એકવાર બોલ ને મમ્મી હું આ હાથને ઓળખી ન શકી આ મારી દેવી જેવી મમ્મીનો હાથ છે અને હું આ હાથને તો સદાને માટે નફરત જ કરતી રહી. માં મેં તને કેવા વેણ કીધા મેં તને કેવું કેવું કીધું પણ તે મને ઊંચા અવાજે કાંઈ ન કીધું. ના દીકરાના આ શબ્દ સાંભળવા માટે તો મારા કાન તરસી રહ્યા હતા પણ આજે ભગવાને મારી સાંભળી લીધી કે તારા મોઢામાંથી માં શબ્દ નીકળી ગયો. મમ્મી આજે કદાચ હવે મોત પણ આવી જાય ને તોય મને આ વાતનો હવે અફસોસ નહીં રહે. ના મમ્મી તું આવા શબ્દ નહીં બોલ. હજી તો મારે તારો પ્રેમ જોઈએ છીએ. હજી તો પ્રેમ તે મને દીધો જ નથી. ના બેટા ના રડ નહીં તારી આંખમાં આંસુ સારા ન લાગે હું છું ને હું ક્યાંય નહીં જાઉં તારી પાસેથી અને જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી આ માનો પ્રેમ તો તને મળીને જ રહેશે બેટા. અને માં હું કેટલી અભાગણી હતી કે હું તને ઓળખી ના શકી. હું તો તારાથી નફરત જ કરતી રહી. ના દીકરાના રડમાં મને તો એ નથી ખબર પડતી કે મારી દીકરી આવડી મોટી ક્યારે થઈ ગઈ મમ્મી ક્યાં આટલી બધી ખબર પડવા માંડી. મમ્મી હું જે બોલી એનું મને માફ કરી દેજે. મારાથી ભૂલ થઈ ગઈ. ના બેટા ના કે જોયું છે કોઈ છોકરા મા પાસે માફી માંગે છોકરાઓથી કોઈ દિવસ ભૂલ થાય જ નહીં અને કદાચ એ મા બાપને બે શબ્દ કહે ને તો એનો મીઠો પ્રેમ કહેવાય. હા તું રડ નહીં. મમ્મી હું ભગવાનથી એ જ પ્રાર્થના કરીશ કે આ વખતે ભલે તે મને તારા કોખે જન્મ ના આપ્યો પણ હવે બીજે વખતે મને તું તારા કોખે જન્મ આપજે. હા દીકરા હા હું પણ એ જ ઈચ્છું છું કે બીજા જન્મનો તું મારા કોખેથી જન્મ લે અને બસ હવે રોવાનું નથી. હા મમ્મી હવે તું મને છોડીને ક્યાંય નહીં જાય ને. ના દીકરા ના તને છોડીને હું જીવું છું ને ત્યાં સુધી ક્યાંય નહીં જાઉં. અને હા બેટા તું એમ કે છે ને કે મારા કોખેથી તારે જન્મ લેવો છે એવું જરૂરી નથી કે તું મારા કોખેથી જન્મ લે ને તો જ હું તારી માં કેવો. હા કૃષ્ણને ક્યાં યશોદાએ જન્મ આપ્યો હતો તો પણ પેલું નામ તો એનું જ લેવાય છે હે ને માં? હા બેટા હા. કાજલ મને માફ કરી દેજે મેં તને માં જે શબ્દ કીધેલા હતા ન કહેવાના શબ્દ તને કીધા હતા મને માફ કરી દેજે. ના મેં તમે શું કામ માફી માંગો છો? તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી અને કદાચ બે શબ્દ તમે મને કીધા હોય ને તો હું આ ઘરમાં તમારી પત્ની તરીકે રહું છું એમાં મને કાંઈ ખોટું નહીં લાગે. હવે તમે બધા રડવાનું બંધ કરો. મારી દીકરીએ જો તારો મમ્મી તરીકેનો સ્વીકાર કરી લીધો છે એટલે આપણા ઘરમાં ખુશીના દીવડા પ્રગટ્યા છે. માટે આપણે આજે શું બનાવવાનું છે? હા ચાલો ચાલો રડવાનું બંધ કરો. પણ પપ્પા આને રવાનો શીરો ભાવે છે તો પહેલા હું મારી દીકરી માટે એ જ બનાવી. હા. હો બા હા બેટા. હાલ બેટા. મમ્મી હા રસોઈ થઈ ગઈ છે બધાને બેસાડો ચલો જમવા. એ હા હાલો બધા જમવા હાલો. હાલો બેટા હાલો હાલો. તું અહીંયા એલી અભાગણી માંડ અમારા ઘરમાં પૂનમના અજવાળા થયા હતા ત્યાં તારું કાળું ડાચું લઈને અહીંયા અમસ થઈને કેમ આવી? અરે કાળ મૂકી તું હુકમ પાછી આ ઘરમાં આવી છો? દર્શુ
મારી દીકરી, મારો દીકરો. મારો દીકરો. નીર, આ કોણ છે? બેટા, મને નથી ઓળખતી. તમે આ તો મારા મમ્મી છે, પણ તમે કોણ છો આંટી? બેટા, એ તારી મમ્મી નથી, તારી મમ્મી હું છું. બસ, એ મારી દીકરી છે, તારી નથી. મીર, મમ્મી, પપ્પા, કોણ છે આ? મને નથી ઓળખતી. મને હજી તો મારી દીકરી મળી જ છે. કોણ છે? આને કયો વહી જાય અહીંયાથી, હું આને નહીં આપું. એટલે મમ્મી, પપ્પા, હું તમારા હાથ જોડું છું. મને મારી દીકરી આપી દે, હું અહીંયાથી વહી જઈશ. દયું. હવે તને આટલા વર્ષે ખબર પડી કે તારી દીકરી છે, તું એની માં છો? હવે ખબર પડી તને? મમ્મી, જે થયું એ જવા દો. તમે કહેતા છો તો હું ક્યારેય તમને મારું મોઢું નહીં બતાવું, પણ મારી દીકરી એને મને આપી દો. ના, હું ચોખ્ખું કહું છું. જો દર્શનને અહીંયા ત્યાં લઈને જશે ને તો મારો જીવ આપી દઈશ, પણ મારી દીકરી એને ક્યારે નહીં આપું. ના બેટા, મમ્મી, તું એવું કઈ નહીં બોલ. અને તું સાંભળ, આ દીકરી પર હવે તારો કોઈ હક નથી. તારું કાળું ડાચું લઈને નીકળ અહીંયાથી. નીકળ તું. બાપુ, તમે તો કઈ સમજાવો. બાપુ, કઈ બોલો. અરે તું કેવી નિષ્ઠુર માં છો. મને લાગે છે ને કે તું આ દુનિયાની પહેલી માં હશ કે જે પોતાના સુખ ખાતર આ ફૂલ જેવી દીકરીને છોડીને ચાલી ગઈ. તને જરા પણ લાજ શરમ ન આવી? બાળ મૂકી, હું તને કહી દઉં છું, આજ પછી મારા ઘરમાં પગ મૂકવાની હિંમત નહીં કરતી, સમજે? અને સાંભળ, જે દિવસે તે આને તરછોડી એ દિવસે આ તારી મમતા ના નાટક ક્યાં ગયા હતા? હા, હવે આજે જ્યારે 10 વર્ષની થઈ ગઈ છે મારી દીકરી, ત્યારે તું હક જતાવા આવી છે? નહીં મળે. તારાથી થાય ઈ કરી લે. આ દીકરી હવે તને નહીં મળે. બાપુ, બા, બસ મારી દીકરી એટલી તો મોટી થઈ ગઈ છે કે એને ખબર પડે છે કે એની માં કોણ છે. મેં એક વખત ખાલી મને મારી દીકરીને મેં બા. બસ હવે મારી છોકરી જ તને કહેશે કે એની માં કોણ છે. બેટા, તારા મમ્મી કોણ છે એમાંથી? માં, માં શબ્દનો અર્થ તમને ખબર છે? માં એટલે શું થાય? બેટા, મને માફ કરી દે મારા દીકરા, મારાથી ભૂલ થઈ ગઈ. આ બધા તો ઠીક, હવે તું મને તરછોડી આમ નો કર બેટા. આજે તમને ખબર પડી? મેં તો તમને સરખા જોયા નથી કે તમે મારી માં છો. દીકરા, આમ નો કર બેટા. મને એકવાર માફ કર દે મારા પેટ. માફી? તમને લાગે છે કે હવે હું તમને માફ કરું? તમને માં શબ્દનો અર્થ ખબર છે? માં તો એને કહેવાય જે મને જન્મ નથી આપ્યો, પણ તમારી કરતા વધારે સાચવી છે, ઉછેરી છે. તારા જેવી માના હિસાબે મેં મારું નાનપણમાં મારી માનો પ્રેમ ખોયો. બસ, હવે મારાથી નથી સંભળાતું. બસ, હે ભગવાન. મીર, હું તમને બે હાથ જોડું છું અને કયો અહીંયાથી વહી જાય. મારે આનું મોઢું નથી જોવું હવે. બસ અમારા ઘરમાંથી નીકળ. તારું કાળું ડાચું નથી જોવું, નીકળી જાવે. બેન, તું તો એક માં છો ને, તને તો ખબર છે ને માની વ્યથા. મને 5 મિનિટ મારી દીકરી ખાલી આપી દે, હું ક્યારેય તમને મોઢું નહીં બતાવું, હું કોઈ દિવસ પાછી નહીં આવું. બસ મને મારી દીકરીને જેની વાર રમાડી લેવા દો. 5 મિનિટ. અભી માનું છું કે આને ગુનો એવડો કર્યો છે ને કે બાપીને લાયક નથી, પણ હું એક સ્ત્રી છું, એક માં છું. એટલે હું 5 મિનિટ એની પાસેથી નહીં છીનવી શકું. હા બેટા,
એના જેવું આપણે લઈએ તો એના મને આપણામાં ફેર 5 મિનિટ આપી દે એને. જા બેટા. મારો દીકરો બેટા મને માફ કરી દે મારા દીકરા. એ ભગવાન મેં કેવડી મોટી ભૂલ કરી. મારી દીકરીને મૂકીને હું સંસ્કાર વસાવવા નીકળી હતી. કોકની ખોટી વાતોમાં આવી મેં મારી દીકરીને મૂકી દીધી. એક પલ મેં વિચાર ન કર્યો કે મારા વગર શું કરશે. માફી માંગવાને લાયક તો હું કોઈના નથી. તાઈ એકવાર માફી માંગુ છું. શક્ય હોય ને તો મને માફ કરી દ્યો. કદાચ મને નરકમાં જગ્યા નહીં મળે. દસ્તુ અભાગણી, જ્યારે આ છોકરીને તારા હૂંફની જરૂર હતી ત્યારે તો તે આપીને હવે આજે આ મગરમચ્છના આંસુ એને નહીં પીગળાવી શકે. જા તું, આજે 5 મિનિટ પૂરી થઈ ગઈ. નીકળ મારા ઘરમાંથી તું. હું હાથ જોડું છું. મારાથી કઈ ન કહેવાનું તમને કહેવાય છે ને એ પેલા અહીંયાથી જાઓ. ના બેટા ના. જાઓ. હું કોઈ દિવસ પાછી નહીં આવું. તું જવા દે, જવા દે. તારું મોટું નથી જોવું, જવા દે તું. નીકળ.